ઋષિ ઋષિ અહીંયા આવો ને મારી પાસે. અરે અદિતિ, આ વાત તને નહીં, આ વાત કોઈને ન કરવી જોઈએ. જો ઋષિ, તું વર્ષોથી રિપોર્ટિંગનું કામ કરે છે. તને ખબર જ છે કે આપણને ઘણી અંદરની અને બહારની માહિતી મળતી હોય છે, પણ આ બધી જ માહિતી આપણે એડિટરને શેર ન કરવી જોઈએ. આઈ નો કે તને ક્રાઇમ રિપોર્ટિંગનો ઘણો અનુભવ છે, પણ લોકોને સ્ટોરીમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. લોકોને માત્ર હેડલાઇનમાં ઇન્ટરેસ્ટ છે, અને જ્યાં સુધી કોઈ પૂરતી માહિતી કે લિંક ન મળે એને શેર ન કરવી જોઈએ. અરે મેડમ તો આપણને નીચા પાડશે જ અને ધમકાવશે પણ, તું ગમે એટલું સારું કામ કરે. શું વાત કરે છે દીદી? અરે અમદાવાદમાં તો એક્સિડન્ટની સંખ્યા ધીમે ને ધીમે વધતી જાય છે, અને એમાં ઇસ્કોન બ્રિજ, એમાં પણ આજ સુધી ઘણા એક્સિડન્ટ થઈ ગયા છે. અને અમદાવાદમાં, ઓવરઓલ અમદાવાદમાં જેટલા પણ એક્સિડન્ટ થાય છે એમાં સૌથી વધારે સંખ્યામાં એક્સિડન્ટ આ ઇસ્કોન બ્રિજ પર થાય છે. પણ હા, હોરિફાઈંગ એક્સિડન્ટ પહેલી વાર થયો કે જેમાં આટલા બધા જીવ ગયા છે. અરે ભાઈ, તારી પહેલા પણ એક બે માણસો આવ્યા હતા જેને આના એક્સિડન્ટ ઉપર રિસર્ચ કરીને ઘણી બધી કોલમો લખી, લેખ લખ્યા, પણ આજ સુધી એમને કોઈ લાઇમલાઇટ નથી મળી. સમજે છે તું? અને હા, મેં એવું સાંભળ્યું છે કે આવી પ્લેસ કે જ્યાં બહુ જ એક્સિડન્ટ થતા હોય ને, ત્યાં આવી કંઈક ને કંઈક અજીબ ઘટના બનતી જ હોય છે. આ બગોદરા હાઈવે લઈ લો, ત્યાં પણ આવા ઘણા એક્સિડન્ટ થયા છે. ત્યાં તમે જાઓ તો તમને આમ એક અલગ જ ફિલિંગ આવે, આમ કંઈક અલગ જ લાગે. અને મેં તો એવું સાંભળ્યું છે કે રાત્રે ત્યાં જાઓ અને કોઈ રસ્તે દેખાય તો એની સામે નજર કરીને કોઈ દિવસ ના જુઓ. અરે અદિતિ, આ માનવાની ન માનવાની વાત નથી, પણ આ હકીકત છે.